I am Anton McVan from J. Somna School. I teach English in 8th standard. આજે આપણે ત્રીજી એક્ટિવિટી જરા જોઈએ છે. હવે પછીની જે બધી એક્ટિવિટીઝ છે એ બધી જ એક્ટિવિટીઝની અંદર લગભગ ગ્રામરના પોઈન્ટ્સને છે આપણે ગ્રામરના આગળ ચર્ચા કરેલી છે, એટલે માત્ર એ થોડી સમજૂતી સાથે એને જરા સમજીશું. ફર્સ્ટ એ એટલે કે એક્ટિવિટી 3ની એ જોઈએ છે. There was reception of Mrs. and some of the guests didn't come for the ceremony. Listen to excuse of the absent guest. એટલે કે અહીંયા આગળ મિસિસ એનનું જે લગ્નનું રિસેપ્શન છે એની અંદર આવતા નથી, મહેમાનોને આમંત્રણ આપે છે તો કારણ બતાવે છે. મિસ્ટર ડોંકી વાય ડીડન્ટ યુ કમ? તમે શા માટે આવ્યા નહીં? મિસ એન્ડ કોઝ sick was my mom. મારી મમ્મી બીમાર હતી એટલે હું આવી શકો નહીં. કોઝ દેટ મીન્સ કે બીકોઝ. મિસ શીપ why didn't you come? Miss Sands cause your messengers was dumb. હા, કે જે તમારો જે મેસેન્જર્સ હતો એ જ બબડો હતો, કાંઈ એને કીધું નહીં. મેસેન્જર્સ એટલે સંદેશાવાહક. મિસ ગોટ why didn't you come? હવે બકરીને પૂછે કે તું શા માટે આવી નહીં? મિસ એન્ડ કોઝ રિવર આઈ કુડન્ટ સમ, કે ભાઈ વચ્ચે નદી આવે છે, નદી હું કૂદી શકું એમ હતું નહીં, એટલે હું કેવી રીતે આવી શકું? એટલે જુદા જુદા 3 કારણ અહીંયા આગળ આપવામાં આવે છે. બીની અંદર આપેલું છે પ્લે ઇન પેર્સ. હા, એટલે કે તમારે 2 પેર જોડીની અંદર કામ કરવાનું છે, રમવાનું છે. મતલબ કે આસ્ક એ ક્વેશ્ચન્સ એન્ડ યોર પાર્ટનર્સ વિલ આન્સર ઇટ. એડ ધ મિસિંગ વર્ડ્સ. અહીંયા આગળ તમારે જે મિસિંગ વર્ડ્સ હોય છે એટલે તમારે મૂકવાના છે. અહીંયા આગળ સેટ 1 અને સેટ 2 આપેલું છે બીજા પાન ઉપર. હવે સેટ 1નું આપણે જરા જોઈએ છે. રાઇટ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ ઇન ગિવન સ્પેસ. જગ્યા આપેલી છે એમાં. યુ વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? યોર પાર્ટનર, એને લઈને તમારો પાર્ટનર જવાબ આપશે બિકોઝ હી હેડ પેન ઇન એન્કલ. તમારા કોઠાની અંદર આપેલું જ છે, જરા જોશો. સેકન્ડ વન એટલે કે તમે બીજો પ્રશ્ન પૂછો છો, વાય ડીડન્ટ રાની સિંગ ઇન એ કોમ્પિટિશન? તો યાર પાર્ટનર્સ વિલ આન્સર બિકોઝ શી હેડ એ શોર્ટ થોટ. તમે જવાબ પ્રશ્ન પૂછો છો, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? બિકોઝ આઈ ડુ નોટ નો હાઉ ટુ પ્લે. તમે પ્રશ્ન પૂછશો, વાય ડીડન્ટ યુ બાય એ બાયસિકલ? તો તમારો પાર્ટનર જવાબ આપશે બિકોઝ આઈ હેડ નો મની. મિત્રો, આ રીતે તમારે આગળ ચાલવાનું છે. ટેબલમાં આપેલું જ છે એ પ્રમાણે તમે શબ્દો ઉમેરતા જાઓ અને નવા વાક્ય બનાવતા જાઓ. સેટ સેકન્ડની અંદર તમે જોજો, નાવ યોર પાર્ટનર્સ વિલ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુ વિલ આન્સર. હવે તમારો પાર્ટનર તમને પ્રશ્ન પૂછે છે અને તમારે એનો જવાબ આપવાના છે. એમાં પણ આ જ રીતે છે. તો રાઇટ ઇટ બિલો ઇન ધ ગિવન. હવે જે લાસ્ટ વન છે એનું તમને ઉદાહરણ તરીકે આપેલું છે. યોર પાર્ટનર વાય વેર ધ ચિલ્ડ્રન હેપી? તમે એનો જવાબ આપો છો યુ બિકોઝ દે હેડ વેકેશન ઇન સમર. હવે યોર પાર્ટનર તમારા પાર્ટનર પર તમને પ્રશ્ન પૂછે છે, વાય ઇઝ સમ લેટ ટુડે? તમે જવાબ આપો છો બિકોઝ હી હેલ્ડ અપ ઇન ટ્રાફિક. હેલ્ડ અપ એટલે કે અહીંયા આગળ ટ્રાફિકની અંદર ટ્રાફિક જામ થઈ ગયો, એમાં ભરાઈ જવું, એટલે કે બહાર ન નીકળી શકાય. યોર પાર્ટનર વાય કુડન્ટ સંકૃત નોટ એટેન્ડ કોન્ફરન્સ? યુ એટલે તમે જવાબ આપો છો બિકોઝ હી હેડ એટેન્ડ બિઝનેસ મિટિંગ. એટલે બિઝનેસ મિટિંગ એને એટેન્ડ કરવાની હતી. આ જ પ્રમાણે બાકીના વાક્ય પર તમે બનાવી શકો છો. આ ગ્રામરની પોઈન્ટ છે. બિકોઝ અને વાયથી પ્રશ્ન બનતા હોય એનો કેવી રીતે જવાબ આપી શકાય એના માટેનું છે, જે આપણે વિડીયોની અંદર એની ચર્ચા કરી હતી અને પીડીએફની અંદર પણ આપણે વધારે એની પ્રેક્ટિસ કરવાના છીએ. એક્ટિવિટી 4ની અંદર આપેલું છે કે કેટલીક સલાહ આપવામાં આવે છે. દાદા પિયુષને સલાહ આપે છે કે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. મુસાફરી દરમિયાન ટ્રાવેલિંગ જ્યારે કરીએ છીએ ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે આગળ ચર્ચા કરવામાં આવેલી છે. એક્ટિવિટી 4A, પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અમદાવાદ ટુ મુંબઈ. અમદાવાદથી મુંબઈ જાય છે. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ છે. એટલે પહેલાંમાં આપેલું છે ડુ અને ડુ નોટ. હવે ડાયરેક્ટ જોઈએ છે આપણે બીમાં, લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ. સાંભળો અને સમજો. ગ્રેન્ડફાધર પિયુષને સલાહ આપે છે, પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર? તો તૈયાર છે પિયુષ? યસ
હા, જવાબ આપે છે ગ્રેન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, એટલે તું ક્યાં આગળ ક્યાં જવાનો છે? તો કે છે મુંબઈ. ગ્રેન્ડફાધર હેવ યુ ટેકન યોર લગેજ, તો તારો સામાન જે છે લીધો? યસ દાદા. ગ્રેન્ડફાધર આર યુ ગોઈંગ ટુ અલોન, તું એકલો જાય છે? પિયુષ યસ આઈ એમ. ગ્રેન્ડફાધર આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ, એટલે કે પ્રિયાને કે તને મૂકવા એટલે કે છોડવા માટે આવે સ્ટેશન સુધી. પિયુષ દાદા ઇટ્સ અ નાઇસ સજેશન, બહુ સરસ સજેશન કર્યું છે. હવે શું ન કરવું જોઈએ એના વિશેનું તમારે આગળ છે. તો દાદા એને સલાહ કેવી આપે છે જોઈએ છે. ગ્રેન્ડફાધર ડોન્ટ હરી અપ ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, એટલે કે ટ્રેનની અંદર ચડવા માટે બહુ ઉતાવળ કરવી નહીં, ક્યારેક અકસ્માત પણ થવાની શક્યતાઓ રહે. પિયુષ કહેશે ઓકે આઈ વોન્ટ, હા એટલે હું આવું કરીશ નહીં. ગ્રેન્ડફાધર કીપ યોર ટિકિટ્સ ઇન પ્રોપર પ્લેસ, તારી જે ટિકિટ છે એને યોગ્ય જગ્યાએ રાખવાની, મતલબ કે ચેકર કે ગમે ત્યારે માગે તો આપણે આપી શકીએ. પિયુષ યસ દાદા. ગ્રેન્ડફાધર ડોન્ટ કીપ યોર લગેજ ઇન એ રોંગ પ્લેસ, તમે જ્યાં બેઠા છો ત્યાં આસપાસમાં નજીકમાં આપણી પાસે મળી શકે એ રીતે રાખવું જોઈએ લગેજ, એટલે કે બીજી રોંગ સાઈડમાં મૂકવું નહીં. પિયુષ કહેશે ઓકે આઈ વોન્ટ. હા. ગ્રેન્ડફાધર ડોન્ટ ટેક ઇટેબલ્સ ઓફર્ડ બાય ધ સ્ટ્રેન્જર્સ, કોઈ પણ અજાણી વ્યક્તિ હોય એ આપણને કોઈ ખાવાનું આપે તો આપણે એને સ્વીકાર કરવો જોઈએ નહીં. પિયુષ એનો જવાબ આપે છે ઓકે આઈ વોન્ટ, એટલે કે હું નહીં કરું. ગ્રેન્ડફાધર ડોન્ટ થ્રો રબીશ એનીવેર, જો આ એક પણ સારી સલાહ છે કે ગમે ત્યાં ખાઈને કચરો નાખવો જોઈએ નહીં. પિયુષે ઓકે આઈ વોન્ટ. આ પ્રકારે તમે આગળ એની આ સંવાદ વધારી શકો છો ઉપરના કોઠા પ્રમાણે. સીની અંદર આપેલું છે હિયર ઇઝ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન, રીડ ઇટ. હા, ઇન્ટર સ્કૂલની કોમ્પિટિશન છે એના માટે એક આમંત્રણ આપેલું, એક પત્રિકા આપેલી છે અને એનું આગળ મોડેલ આપેલું છે. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન, વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતી વિદ્યાલય, ડે 28th March, time 8:30 AM, venue Motera Stadium. Friends come in large numbers to cheer up to our team. Captain છે દ્વિજા અને પ્રિન્સિપાલ લખે છે એસ કે પટેલ. ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, જેને આપણે CR કહીએ છીએ. તો હવે એ જે એડવર્ટાઇઝ આપેલી તમને આમંત્રણ પત્રિકા આપેલી છે એ આમંત્રણ પત્રિકાને તમારે એક ફકરા ટાઈપ લખવાનું છે. તમારે આગળના ધોરણમાં આ પ્રકારે લખવાનું આવે છે, વિવરણ કરવાનું આવે છે, ડિસ્ક્રાઇબ કરવાનું આવે છે. તો એને કેવી રીતે કરે છે જોઈએ છે. ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CR ઇઝ રીડિંગ ધ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ્સ. હવે CR વાંચે છે, સાંભળજો. ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ એ ગુડ ન્યૂઝ ફોર અસ. હા, આપણા માટે એક શુભ સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલય. ઇટ વિલ બી ઓન 28th March. The venue is Motera Stadium. The final will start at 8:30 AM. Our principal and captain have invited all of us. Friends, we must go to cheer up our team. Rajvi and Disha, you will go to play. All the best from all of us. આ પ્રકારે તમારે એક બીજું અંદર નીચે આપેલું છે, એ ખાલી આપેલું બ્લેન્ક આપેલું છે, એમાં તમારે કોઈ આયોજન કરો છો. શું કહે છે? ડી મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન એ સાયન્સ મેથ્સ એક્ઝિબિશન. સાયન્સ મેથ્સનું એક્ઝિબિશન છે એના વિશે તમારે કાર્ડ બનાવવાનું છે. તો તમે આગળ પહેલી જે લીટી છે એની અંદર તમારે સ્કૂલનું કોઈ પણ સ્કૂલનું નામ પસંદગી કરીને તમારા સ્કૂલનું નામ લખી શકો છો. ત્યાર પછી ઇન્વિટેશન તો છે એટલે લખીએ જ છે. વી આર ઓર્ગેનાઇઝ, તો કયું આયોજન કરો છો? તો આપણને પર ટોપિક આપેલો જ છે, એ સાયન્સ મેથ્સ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ. ડેટ તમે તમારી રીતે નક્કી કરો, જે પ્રમાણે ડેટ નક્કી કરેલી હોય, લખેલી હોય. દરેક વિદ્યાર્થીઓ કદાચ જુદી જુદી લખે તો એ પ્રમાણે તમારે રિપોર્ટમાં એ જ તારીખ આવી જોઈએ, બીજી તારીખ આવી જોઈએ નહીં. તો આપણે તારીખ આપીએ છીએ કે સેટરડે 27th December. ટાઈમ આપીએ છીએ 9 AM to 5 PM. વેનું તો આપણે સ્કૂલ હોલ અથવા તો સ્કૂલ ગ્રાઉન્ડ ગમે તે તમે આગળ લખ્યું હોય તો સ્થળ છે એની વાત કરીએ છીએ. સ્પેશિયલ એટ્રેક્શન, તો આની અંદર શું રમાશે અથવા તો શું સ્પેશિયલ છે, ખાસ શું છે? તો રોબોટ્સ, વોટરફોલ્સ,
પછી અન્ય તમે મૂકે આ તો વસ્તુ છે જ અંદર. વોટરફોલ્સ દેટ મીન્સ કે તમે પ્રવાહ જે પડે એ, સોલર એનર્જી, પછી વૈદિક મેથ્સ એન્ડ રૂબિક્સ ક્યુબ્સ દેટ મીન્સ રીચ ધ અનરીચ્ડ, એટલે કે ચોક્કસ જરૂરથી આવજો. કેપ્ટન અને પ્રિન્સિપાલ એ તમારે જે તે કેપ્ટન હોય એ સહી કરે એટલે એ પ્રમાણે તમારે બનાવવાનું. મિત્રો આ જ પ્રમાણે જે આગળ રિપોર્ટ કર્યો છે એ જ પ્રમાણે પાછળ પેજ નંબર 62 પર તમારે આપેલું છે. તો રાઇટ હાઉ યુ વિલ પ્રેઝન્ટ ધીસ ઇન્વિટેશન ઇન યોર ક્લાસ એઝ એ CR. તમે CR છો અને CR તરીકે તમે આ કાર્ડ બનાવ્યું છે, તમારા ક્લાસને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો અહીં આગળ એનો નમૂનો છે. મિત્રો હું વાંચી સંભળાવું છું. Dear friends, good morning. Here is a good news for us. We have an invitation for science maths exhibition. It will be on Saturday 27th December. The venue is our school hall. It will be inaugurated at 9 a.m. Our principals and the general secretary have invited all of us. Friends, we must go to cheer up the participants. Sarla and Anju are participating in the exhibition. All the best from all of us. આ પ્રકારે તમે એનું વિવરણ કરી શકો છો, CR તરીકે રિપ્રેઝન્ટ કરો છો. 5th એક્ટિવિટીની અંદર તમને છાશ બનાવવા માટેનું છે કે મેક સમ બટર મિલ્ક. તો એની અંદર મટીરિયલ્સ આપેલું છે, વાક્યો પણ આપેલા છે. મિત્રો તમારે ગોઠવવાના છે. જરા જોઈએ. લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યોર સેલ્ફ, તમારે પોતાની જાત માટે. યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે થિંગ્સ વોટ યુ નીડ આર ગિવન બિલો. તો યુ વિલ નીડ, તમારે શેની જરૂર પડશે? તો 200 ગ્રામ્સ કર્ડ, 200 ગ્રામ દહીં, સોલ્ટ ટુ ટેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, આઈસ ક્યુબ્સ એટલે કે ક્રશ, તો ભાંગેલા બરફના ટુકડા, ક્યુમિન સીડ્સ જીરા, 2 મિન્ટ્સ લીવ્સ, ક્લિયર ફોર મીડિયમ સાઇઝ, મીડિયમ સાઇઝના આપણે પાંદડા લેવાના છે, 2 લેવાના છે. ફુદીનો જેને આપણે કહીએ છીએ એમ. હવે અહીંયા આગળ જુદા જુદા આપેલા છે, એમાંથી જોઈએ છે. ઓફકોર્સ ધ સ્ટેપ્સ ઓફ ધ રેસીપી હેવ ગોટ મિક્સ્ડ અપ. બરાબર રેસીપી આપેલી છે પણ શું છે, બધી મિક્સ થઈ ગયેલી છે, ભેળસેળ થઈ ગયેલી છે. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર એ ગ્લાસ ઓફ બટર મિલ્ક. હવે આપણે એને ગોઠવીએ છીએ. હું અહીંયાથી ડાયરેક્ટ તમને ગોઠવીને કહું છું. તો પહેલું વાક્ય આવશે તમારું, ટેક એ કપ ઓફ કર્ડ, એટલે કે એક કપની અંદર દહીં લો. પછી આવશે ક્રંચ ધ કર્ડ, એટલે દહીંને વલોણું કરી દે, એટલે કે વલોવી નાખવાનું છે. ત્યાર પછી આવશે નાવ ટેક સમ આઈસ ક્યુબ્સ એન્ડ ક્રશ ધેમ, બરફના ટુકડા લેવાના છે અને એને ભાંગી નાખવાના છે. પછી આવશે એડ ધ ક્રશ એ આઈસ ટુ ધ ક્રંચ કર્ડ એન્ડ ચન્ટ ઇટ અગેન. ફરીથી એને પેલા દહીંની અંદર નાખો, વલોવેલા દહીંની અંદર ટુકડા, અને ફરીથી એને બરાબર હલાવી નાખો, વલોવી નાખો. ત્યાર પછી આવશે આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર્સ ટુ ટેસ્ટ. થોડુંક મીઠું અને ક્યુમિન પાવડર્સ અંદર ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે. ત્યાર પછી આવશે નેક્સ્ટમાં ફાઇનલી પોર ધીસ ઇન્ટુ એ ગ્લાસમાં રેડો. 7th વનમાં આવશે સર્વ વિથ ધ 2 મિન્ટ સ્લીવ્સ ઓન ધ બટર મિલ્ક. છાશ ઉપર 2 ફુદીના પાંદડા મૂકી અને એને સર્વ કરો. મિત્રો આ પ્રમાણે તમારે અહીં આગળ આખી રેસીપી એટલે કે એનું જે છાશ કેવી રીતે બનાવી એનું છે. આમાં જોઈએ છે 6 એક્ટિવિટીઝની અંદર કમ્પેર કરવાનું છે. 2 વિદ્યાર્થીઓની કમ્પેરિઝન કેવી રીતના કરે આ પણ ગ્રામરમાં આપણે શીખ્યા છીએ. Bhavin is 20 years old. His height is 164 centimeters and weight is 65 kg. Length of his hair is 35 centimeter. એના જે વાળની લંબાઈ છે 35 સેન્ટીમીટર છે. His family has 4 members. એટલે કે સભ્ય 4 છે. He has 12 friends અને 12 મિત્રો છે. Alpa is 19 years old. હવે જુઓ, ભાવિનને 20 વર્ષનો બતાવ્યો છે, સામે અલ્પાને 19 વર્ષની બતાવી છે. એટલે ભાવિન મોટો થયો અને અલ્પા નાની થઈ. Her height is 162 centimeters and weight is 55 kg. ભાવિનની ઊંચાઈ 164 સેન્ટીમીટર બતાવી છે, જ્યારે અહીંયા આગળ અલ્પાની 162 સેન્ટીમીટર બતાવી છે. વજન ભાવિનનું 65 છે, જ્યારે અલ્પાનું 55 છે.
લેન્થ ઓફ ધ હેર ઇઝ 65 સેન્ટીમીટર્સ. હવે અલ્પાના જે વાળ છે એની લંબાઈ વધુ છે એટલે કે 65 છે, જ્યારે ભાવિનના વાળની 35 છે. હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ, એમાં 5 સભ્યો છે જ્યારે ભાવિનનામાં 4 છે, એટલે કે અલ્ફાની ફેમિલી વધારે મોટી છે. શી હેઝ 12 ફ્રેન્ડ્સ, અને ભાવિનને પણ 12 ફ્રેન્ડ્સ છે, અલ્ફાને 12 છે, બંને સરખા છે. એટલે એ વખતે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. નાવ કમ્પેર બોથ, હવે બંનેની સરખામણી કરો. મિત્રો અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે તમે જે શબ્દ આપેલો છે એનું ઉલટાવી નાખો એટલે એનો વિરોધી શબ્દ આવશે. ભાવિન ઇઝ ઓલ્ડર દેન અલ્પા. જો ભાવિન ઇઝ ઓલ્ડર દેન અલ્પા, ભાવિન અલ્પા કરતાં મોટો છે. જ્યારે અલ્પાની વાત કરીએ તો અલ્પાને આપણે આગળ લાવીએ છીએ તો અલ્પા ઇઝ યંગર દેન ભાવિન, એટલે કે અલ્પા ભાવિન કરતાં નાની છે. ભાવિન ઇઝ ટોલર દેન અલ્પા, હવે એ જ વાક્યને આપણે ફેરવી નાખીએ છીએ. અલ્પા ઇઝ શોર્ટર દેન, એટલે કે ટોલરનું આપણે વિરોધી શબ્દ વાપર્યું. ભાવિન ઇઝ હેવીયર દેન અલ્પા, હા ભાવિનનું વજન વધારે બતાવે છે. હવે હેવીનું આપણે વિરોધી શબ્દ વાપરીશું લાઇટ. અલ્પા ઇઝ લાઇટર દેન ભાવિન. અલ્પાસ હેર ઇઝ લોંગર દેન ભાવિન. જો અલ્પાના વાળ એ ભાવિનના વાળ કરતાં વધારે લાંબા છે. ભાવિન હેર ઇઝ શોર્ટર, એટલે લોંગરનું શોર્ટર થયું દેન અલ્પાસ. મિત્રો આ પ્રકારે તમે અહીંયા આગળ વાક્ય વધારે બનાવી શકો છો. તમને અહીંયા આગળ બધા શબ્દો આપેલા જ છે બ્રેકેટની અંદર. શીની અંદર તમે આ ઉપયોગ કરી અને પછી તમારા મિત્ર સાથે કમ્પેર કરી શકો છો. 7th એક્ટિવિટીની અંદર રાઇટ ટુ એજ્યુકેશન. આપણી સરકારે 2009ની અંદર એક કાયદો કર્યો છે. હા, રાઇટ ફ્રેન્ડ્સ, ડુ યુ નો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 gives us some rights. આપણને ભણવા માટેના કેટલાક અધિકારો આપ્યા છે. હિયર આર સમ એમાંના કેટલાક કંઈ આપેલા છે, આપણે વાંચીએ. રીડ ધેમ એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ પેરેન્ટ્સ અબાઉટ ધેમ. એને વાંચો અને તમારા માતા પિતાને એની જાણ કરાવો. પહેલું કહે છે માય પ્રાઇમરી સ્કૂલિંગ ઇઝ ફ્રી એન્ડ આઈ હેવ કમ ટુ એવરી ડે. મારું જે પ્રાથમિક શિક્ષણ છે એ ફ્રી છે, એટલે કે મુક્ત છે, ફી વગરનું છે, અને આઈ હેવ ટુ કમ એવરી ડે, મારે દરરોજ સ્કૂલે આવવાનું છે. આઈ હેવ માય ઓન ક્લાસરૂમ્સ એન્ડ માય ઓન પ્લેસ. હા, મારો પોતાનો ક્લાસરૂમ છે અને મારે પોતાની જગ્યા હોય. આઈ લર્ન અબાઉટ માય કલ્ચર. હું મારી સંસ્કૃતિ વિશે ભણીશ. માય ટીચર્સ કન્સિડર માય વ્યૂઝ. હા, મારા શિક્ષકો મારા જે મંતવ્ય છે અથવા મારી જે રજૂઆત છે એને ધ્યાનમાં લેશે. માય ટીચર્સ ટ્રસ્ટ મી. મારા શિક્ષકો મારામાં વિશ્વાસ કરશે. દે લિસન ટુ મી એન્ડ ટુ માય પેરેન્ટ્સ. તે મને પણ સાંભળશે, એટલે કે હું જે કહેવા માગું છું એ સમજશે અને મારા પેરેન્ટ્સને પણ સમજશે. આઈ નેવર અફ્રેડ. હું ક્યારેય બીશ નહીં. આઈ નો માય રાઇટ્સ. મને મારો અધિકારનું એટલે જાણું છું, મારો અધિકાર જાણું છું. ઓલ ચિલ્ડ્રન આર વેલકમ. બધા જ વિદ્યાર્થીઓ એટલે કે બધા જ બાળકોને આવવાનો અધિકાર છે સ્કૂલમાં. માય ઓપિનિયન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું મંતવ્ય મહત્ત્વનું છે, એટલે કે હું જે કંઈ કહું, જે સજેસ્ટ કરું એ પણ મહત્ત્વનું છે. આઈ લર્ન મેની ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ. અને ઘણી રસપ્રદ વસ્તુઓ હું અહીં આગળ શીખું છું. મિત્રો, અહીં આગળ આપણું આ યુનિટ પૂરું થાય છે. હા, થેન્ક યુ વેરી મચ.